કેમ છો બધા મજા માને મજા માં જશો તો આજે ફરીથી તમારું નવા બ્લોગમાં. તો આજે અમે ગામડે જવાના છે અમારા અજયભાઈ. તો ગાઈસ અમે ગામડે જતા હતા અને ત્રિમંદિર પર ઉભા રહી ગયા હતા. અમારો મામાનો છોકરો હે. તો તમે કન્ટિન્યુ બ્લોગ તમે જોતા રહીજો, બ્લોગમાં મજા આવશે. તો ચાલો હવે મળીએ ગામડે જઈને. તો ફાઇનલી અમે ગામડે પહોંચી ગયા છે. ગામડાનો નજારો એ રામ. આવો આવો પ્રકાશભાઈ તમે. ले भाई ओम बहुत दुर्राटे गाड़ रही है, देखो गाड़ी जा रही है. આગળ મસ્તી મજાનો સ્વિમિંગ પુલ આવે છે. તો મિત્રો તમારે નાવું હોય તો ગાડીએ મારી જઈ આવો. गाड़ी स्टार्ट कर. વાહ ભાઈ વાહ, ક્યાં બેઠા છે. જોઈ શકો છો નદી. નેરું આવ્યું નેરું. આપણી વચ્ચે છે આપણા કનુ કિંગ ઉર્ફે પૈસા વાળા કનુ કિંગ. એ આપણને બધાને વગર વ્યાજે પૈસા આપે. जाने लोंदाड़ा गजब बेइज्जती है. અને તમારા બધાનો લાઈક કરો પ્રકાશભાઈ. ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. ના ના મજા ન આવે તો સબસ્ક્રાઇબ તો કરી નાખજો. હા હો, સબસ્ક્રાઇબ તો કરી નાખજો. એટલે વગર. કારણ કે હવે બનશે વાડીનો બ્લોગ. હવે બનશે વાડીનો બ્લોગ ને આ આપણી વાડી છે. અને આ તમારી વાડીનો આઈનપા આવો. આ બાજુ આ તમારી વાડીનો ગેટ. તમારી વાડીનો ગેટ છે. ઓપન કરો. અરે બાબા, પધારો સર પધારો. આ જો આમ જો જ્યાં લગ તમારી નજર પોગે ને ત્યાં લગી આપણું. અને આ આવતા રહ્યા તમને અમારા જૂના જમાનાના મકાન દેખાવ. અમારા ગઢિયા અહીંયા રહી ગયા. કઢી ખીચડી ખાઈને મરી ગયા. આ આપણું મકાન છે. આ અમારા ગઢિયા અહીંયા કઢીને મરસું રોટલો ખાય જીવન. અને જોવો આમાં દિવાલમાં કરાડો પડી ગયો છે. એટલે આ ગમે ત્યારે પડે એમ છે. એટલે અહીંથી પોસા પગે अच्छा हमको सिखा रिया है. ધરતી કપને દી આવડો ત્યારે પડ્યો તો. અને આ તમને ખબર છે આ નીચે આવો પ્રકાશભાઈ, આમાં કેમેરો કરો. આ તમને ખબર છે આ વસ્તુ શું છે? ના ભાઈ, એમાં કીડી નાખવી પડે. આમાં મકોડો નાખો ને કે કીડી નાખો એટલે તરત જ આમાંથી સોર બહાર આવે. कौन है ये लोग? कहाँ से आते हैं? આ ઓલી બેંકમાં પૈસા લૂંટે ને એ બધાય પૈસા લઈને આ સોર આ ગુફામાં બી જાય છે. તો આ ચોરને પકડવો જોઈએ. ચોરને પકડવા માટે એ કીડી પોલીસ બોલાવવી પડે. આ ડોલાય પાણીની ભેડી પણ કાંઈ ઉપયોગમાં લાગતી નથી. અને ગાઈઝ ઇધર આવો. આ તમને ખબર છે આ શું કહેવાય? આ કેક. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. આ શું છે એ તમને ખબર છે ગાઈઝ? તેજ ગોબર. તો આપણું આ મકાન છે જૂના જમાનાનું, બહુ જૂનું. 1900 કેટલા 85 નું. અહીંયા ડેલો હતો પણ એ અત્યારે હે નહીં, તૂટી ગયો છે. ને આ આપણી વાડી છે. જ્યાં નજર પૂગી. હા, આ જ્યાં નજર તો નહીં પણ આમાં હામો શેઠો દેખાય ને લગનનું જ છે.
હમ. બાકી આમ ઓલી બાજુ દેખાય 2-3 પડા મૂકીને એ આપણા જ છે. એ આ અમારા હિતેશભાઈ ના છે શું કહેવાનું થાય તમારે આપણે કાંઈ કહેવાનું નથી થતું, એ આપણા છે. આપણે બાપ દાદા એ મૂકીને ગયા છે. જોતું હોય તો શું કે રવિભાઈ સારું ને અમારે સારું બસ. હિતેશભાઈ તમે અમે તો જો ભાઈ ખેડૂત માણસ રહ્યા, અમે આમાં કાંઈ કરી ના શકીએ. આ બધું આ તમને મોબાઈલમાં ને આ બધું તમને ફાવે. અમે તો ભાઈ ગઢિયા રહ્યા. અમારી પાસે નોકિયાનો ઓલો 3310 ફોન હતો એ સમયમાં અમારી પાસે, અને મારી પાસે એક છૂટી સાયકલ હતી એ સમયમાં. એ સમયમાં હું ત્યાં દૂધ ભરાવા જતો હતો અને मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस તો આ મારા કાકા છોકરા છે તઈને તઈ તમે ત્રણેય ચારેય ગટપણથી હારે જ છે. ગટપણથી નાનપણ मैं नहीं मानता આ થાંભલાથી ઓલી બાજુ રીવો મારું છે ને આ બાજુ આપણું જ છે બધું. આપણું જ છે બધું. હોમ તો આપણું જ કહેવાય ઓમ નહીં, આપણું જ છે. આ છે અમારા પ્રકાશભાઈ ઉર્ફે પપ્પુભાઈ. તમે તમારે કોઈને આ વાડીમાં ભાગ રાખવો હોય તો કહેજો પ્રકાશભાઈ. તો પ્રકાશભાઈને આ જમી છે, આટલી લાઈટની બીજી જમી છે, ત્યાં હોતેની ભાઈને ભાગ દેવાનો છે. એ ભાઈ થોડાક રાજકોટ રહે ને તે આ વાડીનું બધું કરી નથી શકતા, ટાઈમે રહી નથી શકતા, એટલે વાડીએ સ્પેશિયલ ભાગ દેવાનો છે. કોઈને રાખવો હોય તો કહેજો, પ્રકાશભાઈનો કોન્ટેક્ટ કરજો 55578910. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे તો આજનો વ્લોગ આઈને પૂરો કરી. જો તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો અમારી ચેનલને. બાકી મળીએ બીજા વ્લોગમાં.